નમસ્કાર ખેડૂત મિત્રો, ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ઓળખ આધાર સાથે ખેડૂત આઈડી અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું નક્કી કરેલું છે. તો દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે. આ ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે આટલા પુરાવા આપણે જોઈશે કે જેમાં એક આધાર કાર્ડ કે જે ખેડૂતનું હોવું જોઈએ, આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ, અને ત્રીજું જોશે સર્વે નંબર કે જે 7, 12 અને 8 અની નકલમાં તમને આપેલો હશે. આટલી વસ્તુઓ છે તો આપણે આ ફાર્મર રજિસ્ટ્રી છે એ સરળતાથી કરી શકીશું. ખાસ નોંધ લેશો, જે ખેડૂતને 2000નો હપ્તો મળતો હોય તે ખેડૂતે 25 નવેમ્બર પહેલાં આ પ્રોસેસ પૂરી કરવી ફરજિયાત છે. જો નોંધણી ન થયેલી હોય તો કદાચ બની શકે કે આવતા મહિને જે તમને હપ્તો મળવાનો છે એ હપ્તો તમારા બેંક ખાતાની અંદર જમા ન પણ થઈ શકે. અને એ માટે થઈ અને આ વિડીયોને અંત સુધી જોજો અને આજે જ તમારું ફાર્મર રજિસ્ટ્રી છે એ કમ્પ્લીટ કરી દેજો. ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું એના વિશેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાની છે. સૌપ્રથમ આપણે મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ અને તમારે લખવાનું છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. આ ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તમે લખશો એટલે આ પ્રકારના સિમ્બોલવાળી એક એપ્લિકેશન તમને જોવા મળશે. આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને તમે ઓપન કરશો એટલે તમને આ પ્રકારની એક ડિસ્પ્લે જોવા મળશે કે જેમાં તમને અહીંયા બે ઓપ્શન આપેલા હશે. એક હશે સાઇન ઇનનો અને બીજો આપેલો હશે સાઇન અપનો. જો તમે અકાઉન્ટ બનાવેલું છે તો તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે, અને જો તમે નવા જ છો તો તમારે સાઇન અપ પર ક્લિક કરવાનું છે. જો તમે સાઇન અપ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક તમારો આધાર કાર્ડ નંબર છે, આધાર કાર્ડ નંબર તમને ત્યાં એન્ટર કરવાનો કહેશે. જેવો આધાર કાર્ડ નંબર તમે ત્યાં એન્ટર કરશો અને પછી અહીંયા નીચે તમને જે સબમિટ બટન આપેલું છે એ સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી જે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર છે તેના પર તમને જોવા મળશે. એ જે ઓટીપી છે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. જેવો ઓટીપી તમે એન્ટર કરો છો એટલે આ પ્રકારની સ્ક્રીન તમને ત્યાં જોવા મળશે કે જેમાં તમારો આધાર કાર્ડનો નંબર આવી ગયો છે અને અહીંયા તમને મેસેજ બતાવશે કે વેરીફાઈડ સક્સેસફુલી. નીચે આધાર કાર્ડ પ્રમાણે તમારી જે વિગતો છે એ વિગતો તમને ત્યાં જોવા મળશે. ખેડૂતનો જે ફોટો આધાર કાર્ડ સાથે લિંક થયેલો હશે એ ફોટો તમને ત્યાં જોવા મળશે. તમારું જેન્ડર કયું છે, મેલ કે ફિમેલ જે જેન્ડર હશે એ ત્યાં તમને જોવા મળશે. તમારી એજ શું છે એ જોવા મળશે અને આધાર કાર્ડ સાથે લિંક થયેલું તમારું જે એડ્રેસ છે એ એડ્રેસ પણ તમને અહીંયા જોવા મળશે. નીચે સ્ક્રોલ કરશો તમે તો તમારું સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને વિલેજ કયું છે અને પિનકોડ કયો છે આ બધી જ વિગતો તમને એમાં જોવા મળશે. એક વખત તમારે ચેક કરી લેવી બધી વિગત બરાબર છે તો તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અને જો કોઈ વિગતમાં તમને એમ લાગે કે મારે ફેરફાર કરવાની આવશ્યકતા છે તો તમે એમાં ફેરફાર કરી શકો છો. જો તમે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને મોબાઈલ નંબર એન્ટર કરવાનો કહેશે કે જે આપણે આ ખેડૂત રજિસ્ટ્રી કરીએ છીએ એમાં લિંક કરવાનો છે. તો એવા સમયે તમારે જે ચાલુ કન્ડિશનમાં મોબાઈલ નંબર હોય કે જેની ઉપર તમારું ઇનકમિંગ, આઉટગોઈંગ અને એસએમએસની સુવિધા શરૂ હોય એવો મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. જેવો મોબાઈલ નંબર તમે અહીંયા એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા વેરીફાઈ વાળો ઓપ્શન જોવા મળશે. આ વેરીફાઈ ઉપર ક્લિક કરશો તમે એટલે તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે કે જેમાં એ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી આપેલો હશે. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. જેવો ઓટીપી તમે એન્ટર કરો છો અને વેરીફાઈ પર ક્લિક કરો છો એટલે તમને અહીંયા આ પ્રકારનો મેસેજ બતાવશે કે ભાઈ વેરિફિકેશન થઈ ગયું છે. ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પાસવર્ડ સેટ કરવાનો કહેશે કે જે તમારે લોગિન કરતી વખતે મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે પાસવર્ડ બનાવતી વખતે તમારે કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર અને નંબર આમ 4 પ્રકારના કોમ્બિનેશનનો ઉપયોગ કરી અને તમે આ પ્રકારનો પાસવર્ડ બનાવી શકો છો. અહીંયા સ્ક્રીન પર તમને જે જોવા મળે છે પાસવર્ડ એ માત્ર ને માત્ર તમને સમજ માટે આપેલો છે. આ પાસવર્ડનો ઉપયોગ તમારે કરવાનો નથી, પણ આ રીતનું કોમ્બિનેશન કરી અને તમે પાસવર્ડ બનાવી અને એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે.
જેવો પાસવર્ડ એન્ટર કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે કે તમારો એકાઉન્ટ છે એ તમારો એકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવ થઈ ગયો છે. ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમને પાછી આ સ્ક્રીન ઉપર લઈ જશે અને આ સ્ક્રીન ઉપર જઈ અને તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે. હવે જો તમને એમ લાગે કે મારે પાસવર્ડ એન્ટર નથી કરવો તો તમે અહીંયા જો તમને એમ લાગે કે મારે પાસવર્ડ એન્ટર નથી કરવો તો તમે અહીંયા ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી પણ મેળવી શકો છો. જે આપણો મોબાઈલ નંબર નાખ્યો યુઝર નેમમાં નાખવાનો છે, પાસવર્ડ બનાવ્યો પાસવર્ડમાં એન્ટર કરવાનો છે અને અહીંયા જે તમને કેપ્ચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા એન્ટર કરી અને પછી સાઇન ઇન પર ક્લિક કરવાનું છે. જો તમે વિગતો નાખી અને પછી સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેના અંદર તમે લોગિન થઈ ગયા છો. નીચે તમારે રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. જેવો રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરશો તમે એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં તમને અહીંયા જે મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર તમારે ચેન્જ કરવો છે તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો મોબાઈલ નંબર ચેન્જ નથી કરવો તો નો ઉપર તમે ક્લિક કરશો. જેવું તમે અહીંયા નો ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર છે ત્યાં બતાવશે તમને વેરીફાઈ થઈ ગયેલો છે. જો તમને એમ લાગે કે મારે ઈમેલ એડ્રેસ એન્ટર કરવો છે તો તમે અહીંયા ઈમેલ એડ્રેસ એન્ટર કરી શકો છો, ફરજિયાત નથી. જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની વિગતો જોવા મળશે કે જે ઓટોમેટિક તમારા આધાર કાર્ડમાંથી ફેચ કરેલી હશે. ઇંગ્લિશમાં સંપૂર્ણ નામ આપેલું છે કે જે પ્રમાણે આધાર કાર્ડમાં આપેલું છે, ગુજરાતીમાં નામ આપેલું હશે કે જે પ્રમાણે આધાર કાર્ડમાં આપેલું છે. એ તમને એમ લાગે કે આમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે તો એ તમે જાતે એમાં ફેરફાર પણ કરી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે નેમ મેચ સ્કોર અહીંયા જે તમને જોવા મળે છે એ નેમ મેચનો સ્કોર છે એ 50 કરતાં વધારે હોવો જોઈએ. જો 50 કરતાં ઓછો હશે તો એવા સમયે તમારું જે આ ફોર્મ છે એ ફોર્મ ત્યાં સ્વીકારવામાં આવશે નહીં. જેન્ડર ચેક કરી લેવાનું, તમારી જન્મ તારીખ છે જન્મ તારીખ તમને ત્યાં બતાવશે, ચેક કરી લેવાની. તમારી ઉંમર કેટલી છે એ બતાવશે. તમારી કેટેગરી કઈ આવે છે, એસસી આવે છે, એસટી આવે છે, ઓબીસી આવે છે કે જનરલ આવે છે. જે પણ કોઈ કેટેગરી આવતી હોય કેટેગરી તમારે ત્યાં સિલેક્ટ કરવાની રહેશે. બીજું એક આપેલું છે અહીંયા આઈડેન્ટિફાયર ટાઈપ. આઈડેન્ટિફાયર ટાઈપની અંદર તમને ઘણા બધા ઓપ્શન આપેલા હશે પણ આ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે એસઓ એટલે કે એનો મતલબ થશે સન ઓફ, એટલે કે જે ખેડૂત છે એ ખેડૂતના પપ્પાનું નામ શું છે એ પપ્પાનું નામ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં ખેડૂતનો ફોટો જોવા મળશે. બાકીની વિગતો તમારે એન્ટર કરવી હોય તો તમે એન્ટર કરી શકો છો, ફરજિયાત નાખવી જરૂરી નથી. ડાયરેક્ટ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પાછી વિગતો આવશે કે જેમાં બેંક વિગતો નાખવી એ પણ ફરજિયાત નથી. તમારે બેંક વિગતો નાખવી હોય તો તમે એન્ટર કરી શકો છો, ન નાખવી હોય તો ડાયરેક્ટ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત તમને શું કરશે બીજા પેજ ઉપર લઈ જશે. અહીંયા તમારું આધાર કાર્ડની અંદર તમારું જે એડ્રેસ છે એ એડ્રેસ તમને ત્યાં જોવા મળશે કે જે પ્રમાણે આધાર કાર્ડમાં આપેલું છે. જો તમને એમ લાગે કે મારે ફેરફાર કરવાની આવશ્યકતા છે તો અહીંયા તમારે ટિક માર્ક કરી અને આ વિગતો ફરીથી ભરવાની રહેશે. પણ તમને એમ લાગે કે નહીં આ વિગતો બધી બરાબર છે તો અહીંયા ટિક માર્ક કરવાની આવશ્યકતા નથી અને નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ખાસ ધ્યાન આપવાનું છે કે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો ત્યારે અહીંયાથી તમારે ટાઈપ સિલેક્ટ કરવાનું છે ઓનર. ઓનર સિલેક્ટ કરી અને પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જો તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનમાંથી તમારે બંને ઓપ્શન જે તમને આપેલા છે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બંને ઓપ્શન તમારે ટિક કરવાના છે. ટિક કરી અને નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પાછા આ બે પ્રકારના બટન જોવા મળશે જેમાં તમારે ક્લિક કરવાનું છે ફેચ લેન્ડ ડિટેલ્સ. જેવું તમે ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની જમીનની જે વિગતો છે એ જમીનની વિગતો તમારે એમાં નાખવાની રહેશે કે જેમાં તમારું ડિસ્ટ્રિક્ટ કયું છે, તાલુકો કયો આવે છે, વિલેજ કયો આવે છે અને સર્વે નંબર શું છે. આટલી વિગતો તમે નાખશો એટલે નીચે અહીંયા તમારે એ સર્વે નંબરમાં જેટલા પણ કોઈ નામ બતાવતા હશે દરેકે દરેક નામ તમને અહીંયા શો થશે. આ નામમાંથી તમારું જે નામ હોય એ નામ તમારે એમાં સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી કરવાનું છે શો લેન્ડ ડિટેલ્સ. એના ઉપર ક્લિક કરશો એટલે તમારા નામ પર જે પણ કોઈ જમીનનો રેકોર્ડ છે એ જમીનનો રેકોર્ડ બધો જ તમને અહીંયા જોવા મળશે.
અને ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એડ બટન તમને જોવા મળે છે. આ એડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બધી જ વિગતો ચેક થઈ જાય ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારી વિગતો છે તે બધી ટીક થઈ જશે. અહીંયા જે ટીક માર્ક બોક્સ ખાલી બતાવે છે ત્યાં ટીક માર્ક થઈ જશે અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે કઈ વસ્તુ કરવાની નથી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, રેવન્યુ અથવા તો એગ્રીકલ્ચર, જે પણ કોઈ લાગુ પડતો હોય ઓપ્શન તમે ત્યાં સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અહીંયા ટિક કરવાનું છે એગ્રી, કે મને આ કન્ડિશન છે એ બધી જ ઓકે છે, એમના જે નિયમો છે એ નિયમો બધા ઓકે છે. જેવું તમે એના ઉપર ટિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે કે જેમાં એમના જે નિયમો છે નિયમો તમને જોવા મળશે. બંને બોક્સ ઉપર તમારે ટિક માર્ક કરવાનું છે અને પછી તમારે કરવાનું છે પ્રોસીડ ટુ ઈ સાઇન, એટલે કે તમારે ડિજિટલી સિગ્નેચર કરવાની છે. આ ડોક્યુમેન્ટ તમારે ક્યાંય જમા કરાવવા જવાના રહેશે નહીં. જેવું તમે પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં એક ઓપ્શન આપેલો છે યસ પ્રોસીડ ટુ ઈ સાઇન અને બીજું આપેલું છે નો રીડાયરેક્ટ ટુ પ્લે સ્ટોર. આના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈ હસ્તાક્ષર નામની એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હોવી જોઈએ. જો ઈ હસ્તાક્ષર નામની એપ્લિકેશન તમારા મોબાઈલમાં પહેલેથી ઇન્સ્ટોલ છે તો તમારે યસ પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર કરવાનું છે. અને જો તમારા મોબાઈલની અંદર ઈ હસ્તાક્ષર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી તો નો રીડાયરેક્ટ ટુ પ્લે સ્ટોર ઉપર કરવાનું છે. હું અત્યારે અહીંયા નો રીડાયરેક્ટ ટુ પ્લે સ્ટોર ઉપર ક્લિક કરું છું. જેવું તમે ક્લિક કરશો એટલે એપ્લિકેશન તમને બતાવશે પ્લે સ્ટોરમાં જે એપ્લિકેશન તમારે એમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ્લિકેશન તમારી ઇન્સ્ટોલ થઈ જશે એટલે ત્યાર પછી ડાયરેક્ટ તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં તમારે આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ત્યાર પછી આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે. આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓટીપી નાખવા માટેની જગ્યા બતાવશે. ઓટીપી નાખીને તમે સબમિટ કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં તમને મેસેજ બતાવશે કે તમારું જે ઈ સાઇન ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસફુલી થઈ ગયું છે. જેવું તમે ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે પાછા આ સ્ક્રીન ઉપર આવી જશો અને અહીંયા લખેલું આવી જશે વેરીફાઈડ ઓકે. જો આ વેરીફાઈડ ઓકે લખેલું આવી જશે તો તમે અહીંયાથી આગળ જઈ શકશો અને વેરીફાઈડ ઓકે લખેલું નથી આવતું તો ફરીથી તમારે આ પ્રોસેસ ઈ સાઇન વાળી કરવાની રહેશે. નીચે બીજું ટિક માર્ક આપેલું છે, બીજું ટિક માર્ક ક્લિક કરી અને તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો એક મોબાઈલમાં SMS આવી જશે કે જેમાં અહીંયા તમારો એનરોલમેન્ટ આઈડી આપેલો હશે. આ એનરોલમેન્ટ આઈડી તમારે સાચવી રાખવાનો છે. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે આ એનરોલમેન્ટ આઈડીથી તમારી વિગતો છે વિગતો આપણે મેળવી શકાશે. અને સાથે સાથે તમને આ પ્રકારની એક સ્ક્રીન જોવા મળશે કે જેમાં એક PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો કે જે પણ કોઈ વિગતો આપણે એન્ટર કરેલી છે એ બધી જ વિગતો તમે એમાં જોઈ શકશો. અહીંયા તમારે ડાઉનલોડ PDF પર ક્લિક કરી અને PDF છે એ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેવું તમે PDF ડાઉનલોડ પર ક્લિક કરો છો એટલે તમને આ પ્રકારની PDF છે ડાઉનલોડ થઈને આવી જશે. આ PDF ફાઇલની પ્રિન્ટ છે એ પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે અને આ ફાઇલની પ્રિન્ટ છે એ પ્રિન્ટ તમારે કાઢી રાખવાની છે. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે તમે આ PDF ફાઇલનો ઉપયોગ કરી શકો છો. આ સંપૂર્ણ વિડીયોની પ્રોસેસ દરમિયાન તમને એમ લાગે કે મને હજી કોઈ સ્ટેપમાં સમજાણું નથી તો ફરી 2 વખત આખો વિડીયો એ જોઈ લેજો અને તેમ છતાં પણ તમને એમ લાગે કે હજી છતાં પણ મને આમાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન રહેલા છે, નથી સમજાતો, તો નીચે કમેન્ટ બોક્સમાં તમને WhatsApp નંબર આપેલો છે એ WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી અને તમારા પ્રશ્નો પૂછી શકો છો. જો આ વિડીયો સારો લાગે તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો કે જેથી કરીને એમને પણ આ લાભ મળી શકે. થેન્ક યુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.